જય સ્વામિનારાયણ। આજે રવિવાર, રવિભાઈની સાથે દરેક રવિવાર રવિભાઈના વિડીયો આપ જોતા જ રહો છો, પણ હવે દરેક વિડીયોની શરૂઆત આપણે એક સુવાક્યથી કરીશું, જે મારા પુસ્તકનું સુવાક્ય છે। આજે થઈ 4 મે। ગ્રહ તો કોઈને નડતા નથી, ફક્ત તેના પૂર્વગ્રહ જ નડે છે। જો આવા સુવાક્ય વાંચવા હોય તો અમારું પુસ્તક આપ ઓનલાઈન અમને વોટ્સઅપ નંબર પર મેસેજ કરી 400 રૂપિયા વત્તા 50 રૂપિયા કુરિયર ચાર્જ સાથે મંગાવી શકો છો। વિડીયોની શરૂઆત કરતા પહેલા આપણો પરિવાર આર્થિક રીતે સુખી, સ્વસ્થ અને સંપન્ન બની રહે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના। આજે એક અદ્ભુત વિષય લઈને આપની સમક્ષ ઉપસ્થિત થયો છું। શેર માર્કેટની અંદર કરેક્શન્સ આવે ત્યારે મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોએ શું કરવું જોઈએ? ફરી વખત વિષય, શેર માર્કેટમાં કરેક્શન આવે ત્યારે મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોએ શું કરવું જોઈએ? પ્રશ્ન 1, કરેક્શન આવે કેમ? પહેલા તો કરેક્શન આવે કેમ? ફંડામેન્ટલ નબળા હોય, બીજું ઇકોનોમીમાં ક્યાંય પ્રોબ્લેમ હોય, ત્રીજું સરકારમાં પોલિટિકલ ઇસ્યુ હોય, ચોથું ગ્લોબલ ઇસ્યુ હોય, પાંચમું વોર જેવી પરિસ્થિતિ હોય, છઠ્ઠું ઓવર વેલ્યુએશન માર્કેટનું થઈ ગયું હોય, સાતમું નજીકનું ભવિષ્ય ધૂંધળું લાગતું હોય, આઠમું માર્કેટમાં મંદી હોય। આવા અનેક કારણો હોય છે, પણ શું આ સાચા કારણો છે? ના। એક જ લીટીમાં કહી દઉં શું કારણ હોય? જ્યારે લોકો વધુ પડતો માલ વેચે ત્યારે મંદી આવે અને માર્કેટ ઘટવાની શરૂઆત થાય। જ્યારે લોકો માલ વેચે છે ને ત્યારે કોઈ કશું જોતું જ નથી। ખરીદતી વખતે જે વ્યક્તિ 1000 પ્રકારના એનાલિસિસ કરે છે ને, એ વેચતી વખતે કોઈ પણ પ્રકારનું એનાલિસિસ કરતું નથી, સીધું બટન દબાવી દે છે અને સેલનું અને વેચાઈ જાય છે। જો વધારે પડતો માલ વેચાશે તો માર્કેટ ઘટશે જ। પ્રશ્ન 2 જોઈ લઈએ આપણે, સમજ્યા ને? મંદી કેવી રીતે આવે છે? એમાં 3 પ્રશ્ન છે। પ્રશ્ન નંબર 2, કરેક્શન આવે ત્યારે મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોએ શું કરવું જોઈએ? 1, એવરેજ કરવી જોઈએ, 2, માલ વધારે માત્રામાં ખરીદી લેવો જોઈએ, 3, જેટલો નફો મળે તેટલો લઈને બહાર નીકળી જવું જોઈએ, 4, હવે ક્યારે રોકાણ નહીં કરી એના સોગંદ લેવા જોઈએ, 5મું પોતે એનાલિસ્ટ થઈ જવું જોઈએ, 6થું હજી વધારે કરેક્શન આવશે તેની રાહ જોવી જોઈએ। લાખો રૂપિયા અને કરોડો રૂપિયા રોકીને હજારો રૂપિયા રોકવા માટે લોકો માર્કેટ ઘટવાની રાહ જોતા હોય છે। એ લોકોને હોશિયાર કેવા કે આગળ શું કેવું એ આપ સમજી ગયા। 7મું કારણ, બસ આ પોઈન્ટ પર બજાર આવે ત્યારે હું રોકાણ કરીશ એવું લોકો નક્કી કરતા હોય છે, પરંતુ કેટલા લોકો એવું કરી શકે છે તમે જાણો છો? એવું કોઈ આજ સુધી કન્સિસ્ટન્ટ કરી શક્યું નથી। એટલા માટે જ લોકો મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપી નો ઉપયોગ કરે છે, એ લોકો જ એવરેજિંગ કરી શકે છે। પ્રશ્ન નંબર 3 જોઈ લઈએ આપણે, શું માર્કેટ ક્યારે ઉપર નહીં આવે? શું માર્કેટ ક્યારે ઉપર નહીં આવે? હા, જો નીચેના જવાબ બધા હામાં આવતા હોય તો માર્કેટ 10 વર્ષ પછી પણ નહીં વધે, એ પાકું। તમારી આવક 10 વર્ષ પછી પણ જો અડધી થઈ જતી હોય। બીજું, શું પેટ્રોલ ડીઝલના ભાવ 10 વર્ષ પછી અડધા થઈ જશે? શું આપ જે મકાનમાં રહો છો મકાનના ભાવ 10 વર્ષ પછી અડધા થઈ જશે? શું લોકો ફરી વખત કાર છોડીને સાયકલ ઉપર આવી જશે? 5મું, શું લોકો વિમાન છોડી અને એસટીમાં મુસાફરી કરશે? 6થું, શું લોકો વિદેશમાં ફરવાનું બંધ કરીને ગામડાઓમાં ફરવાનું શરૂ કરશે? 7મું, શું લોકો સિટી છોડીને ગામડામાં રહેવાનું શરૂ કરશે? 8મું, શું આપના બાળકો સરકારી શાળામાં ભણશે? 9મું, શું બધા લોકો સરકારી દવાખાનામાં ટ્રીટમેન્ટ લેશે? 10મું, શું લોકો ફરી વખત કીપેડ વાળા ફોન વાપરશે? અને 11મું, શું લોકો એસી, વોશિંગ મશીન અને ફ્રીજ, ટીવી ખરીદવાનું બંધ કરી દેશે? લાગે છે તમને આવું? જો તમામ જવાબ તમારા હામાં હોય, તમામ જવાબ તમે હામાં હોય તો શું થશે? માર્કેટ નીચું જ રહેશે। પણ શું આ શક્ય છે ખરું? નથી ને? તો માર્કેટ હંમેશા ઉપર જ જાય। એક સાદી અને સરળ કહેવત છે, માણસ અને માર્કેટ અંતે તો ઉપર જ જાય। ક્યાં જાય? ઉપર જ। લાઈફ ટાઈમ એસઆઈપી કરો, પછી એને એસડબ્લ્યુપી કરો, આજીવન ન ઘટે એટલા પૈસા તમારી પાસે થઈ જશે। આપણા હાથમાં માત્ર ને માત્ર 2 જ વસ્તુ છે, 1 એપ્રિલ 2025 થી 31 માર્ચ 2026 સુધીમાં આપણે કેટલું રોકાણ કરવું છે, એક એ, અને બીજું એક સાથે રોકાણ કરવું છે કે ના 12 હપ્તામાં રોકાણ કરવું છે। આ 2 જ વસ્તુ આપણા હાથમાં છે। વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો, અને અમારી સાથે વાત કરવી હોય તો અમારો વોટ્સઅપ નંબર ડિસ્ક્રિપ્શનની અંદર આપેલો છે। અમારા સિલ્વર અને ગોલ્ડ પેકેજ તમારે જાણવા હોય તો તમે જે ડાયરેક્ટ ફંડની અંદર તમારો પોર્ટફોલિયો બી રિવ્યૂ કરો એ પણ અમે કરી આપીએ છીએ। અમારા નંબર પર વોટ્સઅપ કરજો, અમે અમારા પેકેજ મોકલીશું। જો વિડીયો ખૂબ ગમ્યો હોય ને તો સબસ્ક્રાઇબ એક જ વખત કરવાનો હોય તો એને સબસ્ક્રાઇબ કરી દેજો અને શેર કરજો આપણા ગ્રુપની અંદર। જય સ્વામિનારાયણ।